નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો સોનામાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે। ડોલર નબળો બની રહ્યો છે। યુએસ બોન્ડ જે યીલ્ડ છે અંગે વધતી ચિંતા અને અમેરિકાના વધતા દેવાના કારણે રોકાણકારોનું વલણ ફરી એકવાર સુરક્ષિત રોકાણ ગણાતા સોના અને ચાંદી તરફ વળ્યું છે। આંતરરાષ્ટ્રીય બજારમાં આ અઠવાડિયે સોનું લગભગ 5% વધ્યું છે। સ્થાનિક બજાર પર વિદેશોની સંકેતોની અસર જોવા મળી રહી છે, જેથી ભારતમાં પણ સોનાની આ જ દિશા રહી છે। તેજી એવા સમયે આવી છે કે જ્યારે સોનું આ વર્ષની શરૂઆતમાં આશરે $5,600 પ્રતિ ઓન્સના રેકોર્ડ સ્તર સુધી પહોંચ્યું હતું, પછી તીવ્ર ઘટાડાનો સામનો કરી ચૂક્યું છે। હવે સવાલ એ છે કે શું વર્તમાનમાં સોનામાં વધુ એક મોટા અપસાઇડની શરૂઆત છે કે પછી ભાવમાં ફરી કરેક્શન જોવા મળી શકે છે। સોનામાં તાજેતરની તેજી પાછળનું સૌથી મોટું કારણ યુએસ ડોલરની નબળાઈ અને બોન્ડ છે યુએસનું એમાં વધેલી ચિંતા છે। યુએસએ ટ્રેઝરીએ 10 થી 30 વર્ષની મુદતવાળી સરકારી બોન્ડની લિક્વિડિટીને સપોર્ટ કરવા બોન્ડ બાયબેકનું કદ ઓછામાં ઓછું બમણું કરવાની જાહેરાત કરી હતી। ત્યારબાદ ટ્રેઝરી યીલ્ડ છે એમાં પણ શરૂઆતી ઘટાડો આવ્યો અને ડોલર છે નબળો પડ્યો, જેનાથી સોનાની માંગ વધી ગઈ છે। સોનાની તેજીનું મોટું ફેક્ટર સેન્ટ્રલ બેન્કોની ખરીદી છે। વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સર્વે અનુસાર 89% સેન્ટ્રલ બેન્ક આગામી એક વર્ષમાં તેમના ગોલ્ડ રિઝર્વમાં વધારો કરવાની અપેક્ષા રાખી રહી છે, જે સંકેત આપે છે કે સોનાની માંગ માત્ર રોકાણકારોના સુરક્ષિત રોકાણની તલાશ સુધી સીમિત નથી, પરંતુ સેન્ટ્રલ બેન્કો પણ ડોલર અને યુએસએ ટ્રેઝરી પર નિર્ભરતા ઘટાડવા માટે સોનાને રિઝર્વ એસેટ તરીકે માનવા આપી રહ્યા છે। ભવિષ્યમાં જે સોનું છે એ 2027માં વાત કરીએ તો $5,000 સુધી જવાનો રસ્તો બનાવી શકે છે। બ્રોકરેજે પણ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરીમાં ઉતાર ચઢાવ આવી શકે છે, પણ જેપી મોર્ગને વર્ષ 2027ના અંત સુધીમાં સોનાએ આશરે $5,000 પ્રતિ ઓન્સ સુધી જોઈ રહ્યા છે। અને $5,000 તો મિત્રો આમનું છે, વધુમાં વધુ $5,500 થી લઈને $6,000 પ્રતિ ઓન્સ સુધી સોનું છે પહોંચી શકે છે। અને ચાંદીમાં પણ $120 થી લઈને $150 સુધી છે ચાંદી આગામી સમયમાં ટ્રેડ થતી આપણને જોવા મળી શકે છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરો, અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।